ગોપાલ ઇટાલી જાય એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે. તમારામાં હિંમત હોય તો 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા રાજીનામું આપી દો. ગોપાલ ઇટાલિયા આવશે મોરબીમાં. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપવામાં આવી છે. ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાની ચેલેન્જમાં શું કહી રહ્યા છે સાંભળો. જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીન પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. જો કે મોરબીના ભાજપના ધારાસભ્યની આ ચેલેન્જને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જને સ્વીકારી છે અને તેમણે શું પ્રતિક્રિયા આપી સાંભળો. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. પાટીલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય, તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો CR પાટીલને પૂછ્યા વગર, એની પરમિશન લીધા વગર, પાટીલ મને ખીજાશે, પાટીલ મને ઠપકો આપશે, પાટીલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે.